સોમનાથ ટ્રસ્ટની ભાસ પાટણ પ્રાચી સહિત અનેક વિસ્તારોમાં આવેલી કિંમતી જમીનો ઉપર અનેક લોકો યેન કેન પ્રકારે કબજાઓ મેળવી બાંધકામ કરી રહ્યા છે. ટ્રસ્ટને જાણ થતાં આવી મિલકતો જમીનદોસ્ત કરી નખાઈ છે. હજુ પણ અનેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક દબાણ થયેલ છે, તેની તપાસ ચાલુ કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની વિશાળ જગ્યાએ અનેક જૂના કબજાદાર તેની આજુબાજુની જગ્યાએ વાળતા હોય છે. ટ્રસ્ટ દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ કબજા ખાલી થતા ન હોય અને જમીન પાછી મેળવવા કડક સાથે કામગીરી ધરાઈ છે. ત્રિવેણી રોડ, શંખ સર્કલ, સદભાવના મેદાન, ત્રિવેણી કાંઠો, વણેશ્વર સોસાયટી તેમજ પાટણ શહેરમાં આજુબાજુના 200 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી ટ્રસ્ટની ઘણી જમીનો અનેક આસામીઓ ગેરકાયદેસર બાંધકામ કરી કબજા મેળવી લીધાનું જણાઈ આવતા કબજાઓ દૂર કરવા ટ્રસ્ટે કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. કોર્ટના હુકમ બાદ ટ્રસ્ટને જમીનનો કબજો સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે. આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે. એ તમામને જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે. સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે. ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી. 2003માં આનો ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે. અત્યારે લગભગ 100 થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ. ટ્રસ્ટે વર્ષો પહેલા અનેક આસામીઓને ધંધા રોજગાર થાય તે માટે જમીનો ફાળવવી હતી. તેમાં પણ અનેક ગેરકાયદેસર દુકાનો, મકાનો બની ગયા છે. તેમજ વણેશ્વર સોસાયટી બનાવી ટ્રસ્ટના પૂજારીઓ, કર્મચારીઓને આપી હતી. તેમાં મોટાભાગની જમીનોમાં બંગલાઓ બનાવી દસ્તાવેજ વગર ફક્ત 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર અનેક આસામીઓને વેચાયેલા છે. તે જ રીતે શોપિંગ સેન્ટર નાના વેપારીઓ માટે સાવ સસ્તા ભાવે અપાયેલો હતો. તેના મોટાભાગના દુકાનો હાલ હજારો રૂપિયામાં ભાડે અપાયા છે. આવી અનેક પ્રવૃત્તિઓ વધી જતા ચેરમેન, ટ્રસ્ટી, સચિવ, જનરલ મેનેજર તરીકે અધિકારીઓ, બાઉન્ડ્રી ઇન્સ્પેક્ટર પણ ચોંકી ઉઠ્યા છે. ટ્રસ્ટ દ્વારા કડક રીતે નીતિ નિયમોનું પાલન થાય તો અબજો રૂપિયાની જમીન છૂટી થાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.